नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। खबर अहमदाबाद से है, जहां एक वस्त्रालय में हुए दंगे के गंभीर परिणाम सामने आए। दरअसल गुंडों द्वारा बनाए गए अवैध निर्माण को ध्वस्त कर दिया गया। मामला अब तूल पकड़ चुका है, जहां कल सरेआम आतंक मचाने वाले आरोपियों के खिलाफ पुलिस ने कार्रवाई की थी, लेकिन प्रशासन भी अब इस मामले में सख्त कार्रवाई कर रहा है। अवैध निर्माण करने वाले आरोपियों के घरों को एएमसी ने ध्वस्त कर दिया है। अहमदाबाद शहर पुलिस आयुक्त और वरिष्ठ पुलिस अधिकारी भी मौके पर पहुंच गए हैं। पुलिस के साथ मिलकर अवैध निर्माण पर हथौड़ा चलाया गया है। उस समय पुलिस द्वारा किए गए कार्य को लेकर आसपास के स्थानीय लोगों में खुशी का माहौल था। वहीं स्थानीय लोगों का कहना है कि आरोपी उन्हें परेशान भी कर रहे थे। मकान भी जर्जर था, जिसे तोड़ दिया गया है। अहमदाबाद पुलिस और निगम की टीम भी काम कर रही है। मारू नाम नितेश राजपूत है અને આ ઘટના જે બની છે રામોલ પોલીસ સ્ટેશનના હદના આઝાદનગર વિસ્તારમાં બની છે। સીટીએમ પાસે સીટીએમ મિલની પાછળનો વિસ્તાર છે, એમાં અમુક અસામાજિક તત્વો છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ હોળીના દિવસે એ લોકો નશાની હાલતમાં દારૂની હાલત પીધેલી હાલતમાં અમારા મામા જોડે પહેલા તો અભદ્ર વ્યવહાર કર્યો અને પછી થોડીવાર પછી જ્યારે એ લોકો ઘરમાં આવી ગયા એ પાછા એ સમયે હથિયાર પાઇપો દંડા અને બીજા હથિયારો લઈને કડા ને એવા બીજા હથિયારો લઈને ચાલીની અંદર ઘૂસીને હુમલો કર્યો, જેમાં એક છોકરાને માથે પાઇપ મારી છે અને ચાલીમાં રહેતી બીજી બે બહેનોને એ લોકોએ છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ કરી હતી, જ્યાં એમને ખરોચનો છાતી ઉપર નખ પણ વાગ્યા છે અને એક ભાઈને હજી એને સારવાર માટે સિવિલ એલજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે। આ તત્વો એવા છે કે એમનો બુટલેગર તરીકે ગુનાહિત ઇતિહાસ છે, પાસામાં પણ જઈ આવ્યા છે અને હજી સુધી કોઈ એક્શન થતું નથી। અવારનવાર આઝાદનગર વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી હોય છે। આ લોકોએ આખા વિસ્તારની શાંતિ ડહોળી નાખી છે। પોલીસ ફરિયાદ અત્યારે અમે એલજી હોસ્પિટલ લઈ ગયા છું અને ત્યાં સાંજે 6:30 વાગે લઈ ગયા છે અને હજી સુધી અમે રામોલ પોલીસ સ્ટેશનથી અહીંયા લોકો આવવાના છે બયાન લખવા માટે, એફઆઈઆર લખવા માટે, પણ હજી રાતના 1:30 વાગ્યા છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી રામોલ પોલીસ સ્ટેશનમાંથી। મારું નામ જીતુ ગઢેરિયા। ત્યાં આ લોકો રંગમંગ હોલીના હું તો આઝાદનગર સીટીએમ મિલની પાછળ રહું છું। શું બનાવ હતો? એ બનાવ એવો હતો, ત્યાં આજે હોળીનો સમય હતો, એ લોકો રંગમંગ ખેલતા હતા, એવું કંઈક મેટર ચાલતી હતી। હું ખાલી ત્યાં જોવા ગયો તો ઓલો જે બાબો છે ને એ એકોમાંથી કેસરી કલરની પાઇપ કાઢીને ફાઈવરની મારા માથામાં સૌથી પહેલાં માર્યું। એ પૂજારાની સીસીટીવીમાં કેચઅપ બી છે, તમે જોવું હોય તો ત્યાં જઈને કઢાઈ બી લો, એમાંય આવ્યું છે। શું બાબત એ કલર નાખ્યો હતો, એક મારા ફ્રેન્ડ છે એમના બાપા ઉપર કલર નાખ્યો હતો, એ વિશે થઈ હતી। પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે। મારું નામ રાજેન્દ્ર રાજપૂત છે। 2 મહિના થઈ મારી એક ભતીજી એક્સપાયર કરી ગઈ છે અને આમાં હું રોડ ઉપર ઊભો હતો। મારો ડાયાબિટીસ અને બીપી બહુ તેજ ચાલે છે। હું ઊભો હતો, મેં બોલા તમારે હાથ જોડું છું, મારે ઉપર કલર ના નાખતા, મારી અત્યારે ભતીજી એક્સપાયર કરી છે। એ લોકો બોલે તમારી ભતીજી એક્સપાયર કરી છે, અમારી ભતીજી એક્સપાયર કરી નથી, એટલે હું તો કલર નાખીશું। એટલે એ કલર નાખ્યા પછી દાદાગીરી કરવા માંડ્યા। હું બોલા હું 100 નંબર પર ફોન કરીને પછી આમ પોલીસ બોલાવીશું। થોડોક વાર ગયો નહીં કે એ લોકો પોલીસને તો કહેવાથી શું કે ઇકો ગાડી લઈને આવ્યા, આમાં 4-5 જણો લુખાઓ ભરીને આવ્યા, પછી દંડાના લાકડીઓના પાઇપો એવું બધા હતા, આમાં મારામારી ચાલુ કરી દીધા, જેમાં કે અમારે એક 2 બોનો અને એક ભત્રીજો લાગે પટેલ, એમનું પણ અત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એવું બધા બનાવ બન્યું છે। અત્યારે એ લોકો બહુ ગુનેગાર છે। બાબા અત્યારે રેપ કેસમાંથી જમાનત ઉપર છૂટ્યા છે। બીજો ભાઈ અત્યારે એ પણ ઉપર બી કેસ છે, પણ પાસામાં અત્યારે ગયા છે। 2 વખત દારૂ પકડાઈ, સાલમાં 3 વખત એ પાસામાં જાય છે લોકો, પણ દારૂનું ગાડીઓ ઉતરે છે, પણ રામોલ પોલીસ સ્ટેશન અત્યારે અમારી મદદ કરી શકતી નથી। હજારો બાર એમનું ખબર છે રામોલ પોલીસ સ્ટેશનમાં, તમે જાશો અને ઇતિહાસ કાઢશો તો તમને મળશે। અને પૂજારા મોબાઈલની દુકાન ઉપર કાલે તમે જોઈને જશો તો તમારે બધા ખબર પડી જશે લોકો કેવી રીતે મારી રહ્યા છે દોડાઈને લોકોને। બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે
જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે. આજે પંકજ ભાવસાર છે, હમણાં જ પાસામાં એનો પાસામાં જઈ આવ્યા છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે. એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે. અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે. એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે. 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. એ કુલ પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની કારણ જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે. એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાही. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।